નર્મદા જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ નિનાઈ ધોધ પર વિકાસના દાવાઓ સામે ગંભીર સવાલો ઉભા થયા છે। ચોમાસામાં હજારો પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે, પરંતુ સ્થળ પરની જર્જરિત સુવિધાઓ પ્રવાસીઓના જીવ માટે જોખમ બની રહી છે। તૂટેલી રેલિંગ, ખંડેર જેવી હાલતમાં શેડ અને અવ્યવસ્થિત બેસવાની સુવિધાઓ વચ્ચે પ્રવાસીઓ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। જોયા વિશેષ અહેવાલ। નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલો નિનાઈ ધોધ ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો રજૂ કરે છે। દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં મુલાકાતે આવે છે, પરંતુ સ્થળ પરની મૂળભૂત સુવિધાઓની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે। પ્રવાસીઓના આરામ માટે બનાવવામાં આવેલા શેડ જર્જરિત બની ગયા છે। સૌથી ગંભીર બાબત એ છે કે ધોધ સુધી જવા માટે બનાવાયેલા પગથિયા પર લગાવવામાં આવેલી લોખંડની સુરક્ષા રેલિંગ અનેક સ્થળોએ તૂટેલી જોવા મળી રહી છે। વરસાદી મોસમમાં લપસણો રસ્તો અને તૂટેલી રેલિંગ કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે। એક તરફ પ્રવાસન વિકાસના દાવો કરવામાં આવે છે, તો બીજી તરફ સ્થળ પર દેખાતી વાસ્તવિક સ્થિતિ આ દવાઓ સામે પ્રશ્ન ચિહ્ન ઊભો કરે છે। નિનાઈ ધોધ પરની આ સ્થિતિ અનેક પ્રશ્નો ઊભા કરે છે। શું પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે કે પછી માત્ર વિકાસના દાવાઓ જ થતા રહેશે? હવે સૌની નજર જવાબદાર તંત્રની કાર્યવાહી પર છે। રિપોર્ટર સર્જન વસાવા, દેડિયાપાડા।